જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવાના નિવેદનને લઈને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પણ ટેકો આપ્યો છે। પ્રતાપ દુધાતે પોલીસને ચેલેન્જ કરતા કહ્યું છે કે તમે ડ્રગ્સ માફિયા બુટલેગરોને પકડો, અમે તમારું સન્માન કરીશું। સુરત તેમજ અમદાવાદમાં રેવ પાર્ટીઓ પકડાઈ રહી છે અને હવે ડ્રગ્સ તથા તેના ઇન્જેક્શન ગામડાઓ સુધી પહોંચી ગયા છે। ખોટા લોકોના પટ્ટા ઉતારવાના છે એવું કહેવામાં કંઈ ખોટું નથી। દેશ અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કેટલાક આઈપીએસ અધિકારીઓ પાસે કેટલીક સંપત્તિ છે તેની પણ તપાસ થવી જોઈએ। આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું, જે જિલ્લામાંથી આવું છું, એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું, એક મોટું આંદોલનનું, એક નારી સુરક્ષા માટે અપાણું, સમીક્ષાની કમિટીઓ બની, ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા। આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા? ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે, એમડી ડ્રગ્સો આવી ગયા છે। ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે, ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે। પોલીસ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે। ડ્રગ્સ માફિયાઓને પકડો, તમે બુટલેગરોને પકડો, બધાને જેલ હવાલે કરો, અમે તમારું સન્માન કરવા આવશું। ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે, એમાં કોઈ સવાલ